નમસ્કાર આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ સાથે હું છું માનસી સોની। મોટા સમાચારથી શરૂઆત કરીએ બુલેટિનની તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું છે। કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ભાગો પર વરસાદની આગાહી કરવામાં આવી। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે। હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી છે, જ્યારે મહારાષ્ટ્ર સહિત કર્ણાટક, તેલંગાણામાં પણ ચોમાસાની અસર વર્તાઈ રહી છે। તો મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। મુંબઈ પુણેમાં વરસાદ વરસી રહ્યો છે। ચોમાસાની એન્ટ્રીથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મુંબઈના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે। મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। મુંબઈના કેટલાક વિસ્તારો, કોંકણમાં વરસાદ શરૂ થયો, પુણેમાં પણ વરસાદ શરૂ થયો છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું। એક બાજુ ભારતીય હવામાન વિભાગે જે ટ્વીટ કર્યું છે તે ટ્વીટમાં સેટેલાઇટ ઇમેજથી અમે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યું છે। બીજા દ્રશ્યો અમે બતાવી રહ્યા છે। મુંબઈના વરસાદ શરૂ થઈ ગયો છે। બીજી બાજુ છે પુણેના દ્રશ્યો, જ્યાં પુણેમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। હવે વાત કરીએ ગીર સોમનાથની, તો પછી અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો। ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડામાં વરસાદી માહોલ સર્જાયો છે। વેરાવળ શહેર સહિત સીમ વિસ્તારમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પણ પડ્યા હતા। હાલ પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। ગત સાંજથી જ વરસાદી માહોલ છવાયો છે। છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને વહેલી સવારના આજના આ દ્રશ્યો છે। બીજી બાજુ દ્રશ્યો અમે આપને કેશોદના બતાવી રહ્યા છે। કેશોદના કિવદ્રા ગામની વાત કરીએ તો સવારથી મેઘરાજાએ જમાવટ કરી છે। વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું પડ્યું। વરસતા વરસાદથી ખેડૂતો રાજી થયા છે, તો લોકોને બફારા અને ગરમીથી રાહત મળી છે। ગરમીમાંથી રાહત મળી છે। દેશમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું। મહારાષ્ટ્ર પહોંચી ગયું છે ચોમાસું અને તેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વર્તાઈ રહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અત્યારે આ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે। કેશોદના દ્રશ્યો છે, જ્યાં વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। મેઘરાજા વરસી રહ્યા છે। લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો વાતાવરણમાં પલટો આવતા ગરમીના અસહ્ય બફારાથી પણ લોકોને રાહત મળી છે। બીજા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। દીવના ચોમાસાના આગમન પહેલા દીવના દરિયામાં જોવા મળ્યો કરંટ। જલંધર બીચ પર કરંટ જોવા મળ્યો છે। દરિયામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી। અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। દીવના તમામ બીચ પર નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ગુજરાતમાં હવે ચોમાસાના ગણતરીના દિવસો જ બાકી છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે અને તેવા સમયે જે પ્રમાણે કહી શકાય કે દીવનો દરિયો છે તેમાં કરંટ જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સંઘપ્રદેશ દીવના છે અને દીવના જલંધર બીચ ખાતેના સમુદ્રમાં દરિયામાં છે તે હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જેમ જેમ ચોમાસું નજીક આવતું જતું હોય છે તેમ તેમ દરિયાની અંદર કરંટ છે તે જોવા મળતો હોય છે અને તે જ પ્રકારના દ્રશ્યો છે તે દીવના દરિયાની અંદર જોવા મળી રહ્યા છે અને તેમને ધ્યાનમાં રાખીને જો કે દીવના જે તમામ બીચો છે તેમની અંદર નાવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, ત્યારે એક પ્રકારે કહી શકાય કે હવે દરિયાની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે ચાલુ થઈ ગઈ છે અને તેમના જ ભાગરૂપે દીવના દરિયાની અંદર કરંટ છે તે જોવા મળી રહ્યો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, દીવ। તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું જે મહારાષ્ટ્ર પહોંચ્યું છે તેની અસર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ વર્તાઈ રહી છે। દીવના દરિયામાં કરંટ જોવા મળ્યો। સાથે જો વાત કરીએ ગીર સોમનાથ, ઉના, વેરાવળ, ભાવનગર સહિતનો જે વિસ્તાર છે, કોસ્ટલ એરિયાઝ છે, ત્યાં કોસ્ટલ એરિયાઝમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દ્રશ્ય અમે આપને કેશોદના બતાવી રહ્યા છે। કેશોદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। રાજ્યના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે। કેવદ્રા ગામના આ દ્રશ્યો છે, જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારના આ દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો। એક બાજુ મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું છે, તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બીજી બાજુ મહારાષ્ટ્રમાં ચોમાસું બેઠું, તેની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે, તેના પણ દ્રશ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો। વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ એરિયાઝમાં વરસાદ વરસી રહ્યો છે, તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગુજરાતના દ્રશ્યો છે, સાથે જ દીવના દરિયાકાંઠામાં કરંટ પણ જોવા મળ્યો હતો।
તો વરસાદ આવવાથી ખેડૂતો રાજી થયા છે, સ્થાનિકોને પણ ગરમીના ભારે બફારાથી રાહત મળી છે। દક્ષિણી પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે। મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, કોંકણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આજે, તો તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારીની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ વાત કરીએ સૌરાષ્ટ્ર બાજુ, તો રાજકોટ, ગોંડલ, જામનગરનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને દરિયાકાંઠા નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ આગામી 4 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે। ભાવનગર, અલંગ, વેરાવળ, ઉના આ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। આ દ્રશ્ય આજે વહેલી સવારના અમે બતાવી રહ્યા છે, જ્યાં વરસાદ વરસ્યો હતો। વહેલી સવારે કેટલાક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું, તો વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે। ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર, સાંજે 4 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। 14 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગ દ્વારા। તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે। અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે। રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। તો આ તરફ ભાવનગર અને બોટાદમાં પણ વરસાદની આગાહી છે। બીજી બાજુ વલસાડ, નવસારી, તાપીમાં પણ વરસાદ રહેવાની સંભાવના છે। તો ભરૂચ, સુરત અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે। સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી। 14 જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાંજે 4 વાગ્યા સુધી વરસાદની આગાહી છે। અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસવાની સંભાવના છે। 14 જિલ્લા માટે વરસાદની આગાહી છે। તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી છે। ઝરમર ઝાપટા પણ પડવાની સંભાવના છે। તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે અને ક્યારે પડશે તે જ મુદ્દે વધુ વિગતો આપશે મારા સહયોગી પંકજ મેજિક વોલના માધ્યમથી। હું આપને જણાવી દઉં કે આજે સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। હું આપને વિન્ડી મેપના માધ્યમથી બતાવીશ કે અત્યારે આજના દિવસે સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે। તો અત્યારે આપ જોઈ શકો છો કે થંડરસ્ટોર્મ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે જે કોસ્ટલ એરિયાના જે ભાગ છે એ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને સવારમાં આ વિસ્તારોમાં વરસાદ પણ હતો। ત્યારે હું આપને બતાવીશ કે સુરત કયા કયા વિસ્તારોમાં આજે સાંજે વરસાદ થઈ શકે છે। એક સુરત જ્યાં વરસાદ થશે આજે, વલસાડમાં તો આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને અત્યારે પણ વરસાદી માહોલ છે। ભાવનગરનો જે આ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે સાંજે 4 થી 7 ની વચ્ચે વરસાદની સંભાવના છે। ઉના અને જૂનાગઢમાં પણ આજે સાંજે 4 થી 7માં વરસાદની સંભાવના છે। સુરેન્દ્રનગરનો થાન વિસ્તાર છે અને જામનગરના કેટલાક ગ્રામીણ વિસ્તાર છે ત્યાં પણ વરસાદની સંભાવના છે। હવે આપ આ જે મોન્સૂન એક્ટિવિટી, આ જે નૈઋત્યનું ચોમાસું છે એ અત્યારે મુંબઈમાં સ્થિર થઈ ચૂક્યું છે। નાસિક અને જે માલેગાંવ છે ત્યાં આગળ અત્યારે સ્થિર થયું છે અને ત્યાં અત્યારે વરસાદ પણ થઈ રહ્યો છે। મધ્યમથી સામાન્ય વરસાદ અત્યારે થઈ રહ્યો છે અને ત્યારથી ધીરે ધીરે તે આગળ ગુજરાત તરફ અહીંયા આવી રહ્યો છે। હવે હું આપને વિન્ડી મેપના માધ્યમથી જરા બતાવવાની કોશિશ કરીશ કે આ જે મોન્સૂન છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। હવે આ 12 તારીખની સ્થિતિ આપ જોઈ શકો છો। 12 તારીખે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે। ત્યારબાદ 13 તારીખની સ્થિતિ પણ હું આપને બતાવીશ। અત્યારે આ 13 તારીખની સ્થિતિમાં થોડુંક હવામાન સૂકું રહેશે, પરંતુ મધ્ય ગુજરાતમાં 13 તારીખની સંભાવના છે અમદાવાદ, મહેસાણા અને આણંદ ખેડામાં। ત્યારબાદ સાંજે 13 તારીખે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે। 14 તારીખની અંદર પણ આપ જોઈ શકો છો 14 તારીખે મોટા ભાગે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે સૂકો રહેશે, પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। હવે હું આપને હવામાન વિભાગનું જે આજનું ટ્વીટ છે 1 કલાક પહેલાનું એ આપને બતાવીશ, જેમાં હવામાન વિભાગે કહ્યું છે કે સાઉથ વેસ્ટ મોન્સૂન હેઝ ફર્ધર એડવાન્સ ઇન્ટુ રિમેનિંગ પાર્ટ્સ ઓફ સેન્ટ્રલ અરેબિયન સી, મોસ્ટ પાર્ટ ઓફ કોંકણ ઇન્ક્લુડિંગ મુંબઈ। મુંબઈની અંદર પણ અત્યારે ચોમાસું સ્થિર થઈ ચૂક્યું છે અને આપ આ જોઈ શકો છો જે તસવીર ટ્વીટ કરી છે એ હું આપને બતાવીશ કે આ તસવીરમાં આપ જોઈ શકો છો કે અત્યારે આ જે ચોમાસું છે એ મુંબઈમાં આવી ચૂક્યું છે। આ જે ગ્રીન લકીર આપ જોઈ રહ્યા છો, ગ્રીન રેખા જોઈ રહ્યા છો, એનો મતલબ એ છે કે અહીં સુધી ચોમાસું આવી ગયું છે અને હવે ધીરે ધીરે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। આ 1 કલાક પહેલાનું હવામાન વિભાગે જે ટ્વીટ કર્યો છે આ ફોટો એ હું આપને બતાવી રહ્યો છું।
15 જૂનની પહેલા જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે આવી જશે એવી પૂરી સંભાવના છે। અને આ જે તસવીર છે એ પણ આપ જોઈ શકો છો। હવામાન વિભાગની અત્યારે આ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેના પર નજર છે, જેમાં નવસારી, વલસાડ, ભરૂચ અને સૌરાષ્ટ્રના જો જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે અને થાનનો કેટલોક વિસ્તાર છે, જામનગર છે, દ્વારકા છે અને આ સુરેન્દ્રનગર છે। આ તમામ વિસ્તારોની અંદર આજે હવામાન વિભાગની નજર છે, કારણ કે આ એવા વિસ્તારો છે કે જ્યાં આજે 4 થી 7 માં વરસાદ થઈ શકે છે, કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ થઈ શકે છે। તો ફરી એક વખત આ તસવીર હું આપને બતાવીશ, કારણ કે આ લેટેસ્ટ અપડેટ છે હવામાન વિભાગનું કે મુંબઈ સુધી અત્યારે આવી ચૂક્યું છે મોન્સૂન અને દાદરાનગર હવેલી સુધી અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે મોન્સૂન, એટલે કે આ વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે। ધીરે ધીરે તેની અસર અત્યારે દક્ષિણ ગુજરાત તરફ જોવા અત્યારથી જ મળી રહી છે અને એટલા માટે જ સુરત, નવસારી અને ભરૂચ સહિતના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર અને દીવ સહિતના કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના છે। દીવના દરિયા કિનારામાં પણ ઊંચા સુધી મોજા ઉછળતા જોવા મળ્યા છે, એટલે ચોક્કસ ખેડૂતો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે માનસી, એ આતુરતાનો અંત આવશે અને 15 જૂન પહેલા જ વિધિવત ગુજરાતમાં ચોમાસું બેસી જશે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાંજે 4 થી 7 માં વરસાદની સંભાવના છે। જી પંકજ, બિલકુલ આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી ચોમાસા અંગેની પડપડની અપડેટ્સ મેળવતા રહીશું। હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાનને લઈને સૌથી મોટા સમાચાર, આગામી 48 કલાકમાં ગુજરાતમાં જોવા મળશે ચોમાસાની અસર। ચોમાસું ગુજરાતથી અંદાજે માત્ર 90 કિલોમીટર દૂર હોવાનું અનુમાન છે। હાલ દહાણુ સુધી પહોંચ્યું છે આ ચોમાસું અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળશે। હાલમાં મહારાષ્ટ્ર અને મુંબઈ તરફ ચોમાસાની અસર વર્તાઈ રહી છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં રહેશે વરસાદ। સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ રહેશે, તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે। રાજ્યમાં કેટલાક વિસ્તારમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટી પણ રહેશે। ભેજવાળા પવનોને કારણે વરસાદી માહોલ છવાયેલો રહેશે। વાતાવરણ બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની પણ સંભાવના છે। अभी 5 दिन के लिए आइसोलेट रेन एक्सपेक्ट कर रहे हैं बहुत सब डिस्ट्रिक्ट में, गुजरात एंड सौराष्ट्र कच्छ के लिए। एंड इसलिए बेसिकली रेनफॉल कॉन्सेंट्रेट मैक्सिमम रहेगा गुजरात साउदर्न पार्ट्स में एंड सौराष्ट्र के सदर्न पार्ट्स में एक्सपेक्ट कर रहे हैं। और लाइट टू मॉडरेट रेन है और थंडरस्टॉर्म वार्निंग भी रहेगा, उसके साथ लाइट थंडरस्टॉर्म वार्निंग। और अभी मानसून का देखा जाए अभी तक महाराष्ट्र को मुंबई तक वहाँ तक है, एक्जैक्टली देखिए धानु तक हमारा मानसून का लाइन हो चुका है, एडवांस में हो चुका है। और हम एक्सपेक्ट कर रहे हैं नेक्स्ट 48 आवर्स में गुजरात में भी उसका एडवांस में एक्सपेक्ट कर रहे हैं। सर बारिश कहाँ पे रहेगी? बारिश जैसे मतलब जो साउथ गुजरात में एक्सपेक्ट कर रहे हैं पूरा साउथ स्कैटर डे 1 डे 2 के लिए, और सौराष्ट्र में भी जो सदर्न एंड ईस्टर्न पार्ट ऑफ सौराष्ट्र उसी में भी हम बारिश एक्सपेक्ट कर रहे हैं डे 1 डे 2 के लिए। एंड इवन ये तो साउथ गुजरात और नेक्स्ट 5 डेज के लिए आइसोलेट रहने का चांस ज़्यादा है। टेम्परेचर क्या रहेगा? टेम्परेचर अभी देख रहे हैं अभी नॉलेज चेंज है, बट फिर भी आप 1-2 से 3 डिग्री कुछ जगह पे फॉल हो सकते हैं। इन जनरल 1-2 डिग्री टेम्परेचर फॉल हो जाएंगे ग्रेजुअली। सर कहीं पे अलर्ट या विंड स्पीड ज़्यादा रहेगी? देखो विंड अलर्ट क्या है, बेसिकली अभी थंडरस्टॉर्म वार्निंग ही है, हेवी रेनफॉल कुछ नहीं है, लाइट टू मॉडरेट रेन ही एक्सपेक्ट कर रहे हैं। તો મહત્વના સમાચાર, આગામી 48 કલાકમાં ગુજરાતમાં જોવા મળશે ચોમાસાની અસર। મારી સાથે વધુ વિગતો માટે જોડાયા છે સંવાદદાતા વિભુ પટેલ। જી વિભુ, ગુજરાતમાં આગામી 48 કલાકમાં ચોમાસાની અસર જોવા મળશે શું? જી માનસી, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 48 કલાકમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે, એટલે કે એમની અસર પણ છે તે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે। છેલ્લા 5 દિવસથી તો આપ જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ રહે છે, કારણ કે પવનની દિશા પણ દક્ષિણ પશ્ચિમની થઈ ગઈ છે। અત્યારે ભેજ પણ ખૂબ જ હવામાં પડી રહ્યો છે અને તેના કારણે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે, સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ પણ થઈ રહી છે અને આ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે। જો કે હવે ગણતરીની કલાકો કહી શકાય, કારણ કે ચોમાસાની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે આતુરતાથી કે ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, પરંતુ 13 અને 14 તારીખના પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે ત્યાં વરસાદ થશે। પરંતુ જે રીતે ચોમાસું આગળ વધે છે ને ચોમાસાની ધરી જ્યારે ગુજરાત ઉપર પહોંચે ત્યારે સત્તાવાર જાહેરાત હવામાન વિભાગ કરતું હોય છે કે ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ તે પહેલા પણ પ્રી મોન્સૂન જે એક્ટિવિટીઝ હોય તેનો વરસાદ છે તે થશે અને તેની અસર એટલા માટે જ કહી શકાય કે હવે પરિસ્થિતિ ચોમાસું આગળ વધવાની પરિસ્થિતિ સાનુકૂળ છે, સાથે સાથે જ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની પણ પરિસ્થિતિ સાનુકૂળ છે। જી વિભુ, આભાર આપના સમગ્ર માહિતી માટે।
તો ગુજરાતવાસીઓ માટે મહત્વના સમાચાર છે, જેને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ગુજરાતવાસીઓ અને ખેડૂતો. તે સારા સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં જોવા મળશે ચોમાસાની અસર. એટલે હવે ગણતરીના કલાકો જ બાકી છે કે ચોમાસું ગુજરાતથી દૂર છે. તો ચોમાસું ગુજરાતથી હવે થોડુંક જ દૂર છે. મારી સાથે સંવાદદાતા સહયોગી મારા જોડાયા છે પંકજ. ફરી એકવાર જી પંકજ, ચોમાસું ગુજરાતથી અંદાજે 90 કિલોમીટર દૂર છે અને આગામી 48 કલાકમાં ચોમાસાની અસર પણ જોવા મળશે. ક્યાં જોવા મળશે ચોમાસાની અસર? બિલકુલ, અને આ ખૂબ જ લેટેસ્ટ અપડેટ અત્યારે આવી રહી છે હવામાન વિભાગ તરફથી કે 90 કિલોમીટર જ દૂર છે ગુજરાતથી. એટલે કે 1 થી 2 દિવસની અંદર જ વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસું બેસી જશે. હું આપને મેપના આધારે બતાવીશ કે કઈ કઈ જગ્યાએ આજે વરસાદ અને અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ કઈ જગ્યાએ છે. આ મેપમાં આપ જોઈ શકો છો કે અત્યારે આ જે નૈઋત્યનું ચોમાસું છે એ દહાણુમાં પહોંચ્યું છે. દહાણુની અંદર મહારાષ્ટ્રના દહાણુમાં હાલ ચોમાસું સ્થિત થયેલું છે અને અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ દહાણુ, ત્યારબાદ ઇગતપુરી, નાસિક, સિલવાસાની કેટલાક ભાગો, કલ્યાણ, ડોંબિવલી, વાડા, જુનાર અને પાલઘર, આ વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈની અંદર પણ કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી જ સવાર સુધી વરસાદ જોવા મળ્યો છે અને હવે ધીરે ધીરે આ જે ચોમાસું છે એ વલસાડ અને ત્યારબાદ સુરત તરફ આગળ વધી રહ્યું છે. એટલે 1 થી 2 દિવસ, કારણ કે જ્યારે મુંબઈ અને દહાણુ સુધી જ્યારે ચોમાસું આવી જાય છે ત્યારે તેને અહીંયા ગુજરાત સુધી પહોંચતા 1 થી 2 દિવસ જેટલો સમય લાગતો હોય છે. અને જે રીતે હવામાન વિભાગે કહ્યું છે કે 3 દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવ્યું છે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં પણ વહેલું આવે. પરંતુ ઘણી જગ્યાએ સિસ્ટમ જ્યારે એવી સક્રિય થતી હોય છે ત્યારે 15 જૂન પહેલા આવવાની શક્યતા હોય છે. બાકી ગુજરાતમાં 15 જૂને જ ચોમાસું બેસતું હોય છે. પણ આ વખતે જ્યારે દહાણુમાં પહોંચ્યું છે એનો મતલબ એ છે કે 1 થી 2 દિવસમાં વિધિવત રીતે ચોમાસું ગુજરાતમાં આવી જશે. હાલ વરસાદની જે સંભાવનાની વાત કરીએ તો અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે હું આપને બતાવીશ, જ્યાં ક્લાઉડી વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે એ ભાવનગર, વડોદરા, નંદુરબાર, સુરત, વલસાડ, પાલઘર, ઉના અને જુનાગઢ. અત્યારે અહીંયા આગળ વરસાદની સ્થિતિ છે અને ક્લાઉડી વાતાવરણ જોવા મળ્યું છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને હવે હું ધીરે ધીરે આ મેપના આધારે આપને બતાવીશ કે કઈ કઈ જગ્યાએ વરસાદ થઈ શકે છે. આપ જોઈ શકો છો કે આ સુરતની અંદર અને વડોદરાની અંદર આગામી 12 તારીખ એટલે કે આવતીકાલે સાંજ સુધીમાં વડોદરાનો જે વિસ્તાર છે એ, ત્યારબાદ સુરત અને વલસાડ, આ ત્રણે વિસ્તારો જે છે એમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રની અંદર જો વાત કરીએ તો આ ભાવનગર, જુનાગઢ, ઉના, થાન વિસ્તાર, જામનગર અને દ્વારકા, આખો કોસ્ટલ એરિયા જે છે એ વરસાદ અહીંયા જોવા મળશે, કારણ કે આ આખો વિસ્તાર સૌરાષ્ટ્રનો પટ્ટો છે એટલે અહીંયા આગળ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આ દક્ષિણ ગુજરાતનો આખો આ વિસ્તાર છે જેમાં સુરત છે, વલસાડ છે અને કેટલોક મધ્ય ગુજરાતનો વડોદરાનો ભાગ પણ આવી જાય છે, જેમાં આવતીકાલે અને આજે સાંજે વરસાદની સંભાવના છે. આજે સાંજની વાત કરીએ તો સુરત અને વલસાડમાં વરસાદની સંભાવના 100% છે, સાથે સાથે ભાવનગર અને ઉનામાં છે. પણ આવતીકાલે આ બધા જ વિસ્તારમાં વરસાદ થશે અને હવામાન વિભાગે કહ્યું છે કે ખેડૂતો જે આતુરતાથી રાહ જોતા હતા એનો હવે અંત આવશે અને આ વરસાદ બહુ જલ્દી હવે દક્ષિણ ગુજરાતને સ્પર્શ કરશે. અત્યારે દહાણુમાં સ્થિતિ છે, દહાણુથી હવે વલસાડ, સુરત પહોંચતા હવે વાર નહીં લાગે. લગભગ 24 થી 48 કલાકમાં જ આ નૈઋત્યનું જે ચોમાસું છે એ વિધિવત ગુજરાતમાં પ્રવેશ કરી જશે. જો કે ગઈકાલની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગોંડલમાં ગઈકાલે મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને ગાજવીજ વરસાદ પડ્યો હતો, તેથી ખેડૂતોને પણ ખૂબ જ આનંદની લાગણી જોવા મળી હતી. જો કે દક્ષિણ ગુજરાતની જ્યાં સુધી માનસી વાત છે, કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે કેરી પકવતા જૂનાગઢના કેટલાક ખેડૂતો છે એમની ચિંતા થોડી ચોક્કસ વધી છે, કારણ કે કેસર કેરીનો પાક હજુ અંત તરફ છે અને એ દરમિયાન જ્યારે આ વરસાદ આવી રહ્યો છે ત્યારે એમની જે કેરી છે એ માર્કેટમાં આવવા અને વેચાવાની હજુ વાર છે અને તેને લઈને આ વરસાદ આવે તો તેમને કદાચ નુકસાન પણ જઈ શકે છે. પણ વાવણીનો જે સમય છે, વાવણી કરવાવાળા જે ખેડૂતો છે, જે અન્ય પાકો લઈ રહ્યા છે, ખેતી પાક લઈ રહ્યા છે, એ ખેડૂતો માટે ચોક્કસ આ વરસાદ સારા સમાચાર લઈને આવશે. માનસી જી પંકજ, અપડેટ્સ મેળવતા રહેશો આપની પાસેથી. મહત્વના સમાચાર, ગુજરાતથી ચોમાસું હવે માત્ર 90 કિલોમીટર દૂર છે એટલે આગામી 48 કલાકમાં ચોમાસું ગમે ત્યારે ગુજરાતમાં ત્રાટકી શકે છે. ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે કે ચોમાસું હવે ગુજરાતથી ખૂબ જ નજીક છે. ગણતરીના કલાકો બાકી છે કે ગુજરાતમાં ચોમાસું બેસવાનું છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું 2 દિવસ વહેલું બેસશે તેવી સંભાવના છે. તો ગીર સોમનાથ, ગીર ગઢડામાં પણ વરસાદી માહોલ છવાયો છે. ભારે ગરમીના ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો. બજારોમાં પણ પાણી વહેતા થયા છે, લોકોની ગરમીથી રાહત મળી છે. આ સીધા ગીર સોમનાથના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વરસાદ શરૂ થઈ ગયો છે ગીર સોમનાથમાં, રસ્તામાં પાણી વહી રહ્યા છે.
લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। ગીર ગઢડામાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો છે। વરસાદની શરૂઆત થઈ છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કેટલાક લોકો વરસાદી પાણીમાં નાહવા માટે પણ બહાર આવ્યા છે। પહેલો વરસાદ છે આ વર્ષનો અને તેવામાં લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના બજારોમાં પાણી વહેતા જોવા મળી રહ્યા છે। તો ખેડૂતો માટે ખુશીનો માહોલ જ છે। સ્થાનિકો પણ ખુશ થયા છે કારણ કે ગરમીના અસહ્ય બફારા બાદ હવે આખરે ગરમીમાંથી રાહત મળી છે વરસાદ આવતા। પરંતુ બીજી બાજુ જે કેરી પકવતા ખેડૂતો છે તેમની માટે આ ચિંતાનો વિષય છે કારણ કે કેરી હવે અંતના આરે છે ઉતરવાની અને તે પહેલા જ વરસાદ આવી જતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે। આ બીજા દ્રશ્યો અમે આપને જૂનાગઢથી બતાવી રહ્યા છે। જૂનાગઢના દ્રશ્યો છે। જૂનાગઢમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદનું આગમન થયું। વિસાવદર અને માળિયાહાટીના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। રોડ પરથી પાણી ફરી વળ્યા છે। સખત ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે। વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તમારી સાથે કપિલ વ્યાસ સંવાદદાતા જોડાયા છે। જી કપિલ, જૂનાગઢમાં વરસાદનું આગમન થયું છે, કેવો માહોલ છે અત્યારે ત્યાં? જી માનસી, આપને ચોખ્ખું કહી દીધું કે જુનાગઢ જિલ્લામાં છે તે વરસાદનું આજરોજ આગમન થયું છે। ખાસ જોવા જાય તો જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં જોઈએ તો છે ગડોદર છે, નવું ગડોદર, જૂનું ગડોદર, ત્યાં વરસાદી ઝાપટા પડ્યા છે ને ત્યાં આવેલા ગીર વિસ્તારની અંદર પણ વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર સાંપડી રહ્યા છે। તો બીજી તરફ જોવા જાય તો વિસાવદર પંથકમાં પણ આજે વરસાદે એન્ટ્રી મારી છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વિસાવદર પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે અને ખાસ તો જોવા જાય તો વિસાવદરની બજારોમાંથી છે તે પાણી ફરી વળ્યા હતા। બીજી બાજુ જોવા જાય તો ખાસ કરીને ખેડૂતોમાં છે તે ખુશીનો માહોલ છે। લોકો ઘણા સમયથી આકરા તાપનો સંબંધ કરી રહ્યા હતા। જુનાગઢ જિલ્લામાં પણ અસહ્ય બફારા વચ્ચે આજે મેઘરાજાનું આગમન થતા લોકોમાં છે તે ખુશીનો માહોલ જોવા મળે છે। પણ બીજી તરફ આજે કેરી પકવનાર ખેડૂતો છે તેની માટે એક ચિંતાનો વિષય છે કે હજી જે કેરી છે તે હજી 15 દિવસ સુધી બજારમાં આવશે, પણ આ ઓચિંતો વરસાદ જે છે વહેલું શરૂ થયો છે તેને લઈને કેરી પકવતા ખેડૂતોમાં એક ચિંતાનું મોજું છે। જી માનસી। જી અતુલ, આ વરસાદ આજે આગમન થયું છે, વરસાદ ક્યારે શરૂ થયો અને ત્યાંના જે સ્થાનિકો છે સ્થાનિકોનું શું કહેવું છે, કેવી સ્થિતિ છે ત્યાં? જી આ માનસી, આપને ચોક્કસ જેમ પહેલા જણાવ્યું તેમ કે છેલ્લા ઘણા દિવસથી અસહ્ય જે બફારો છે જ્યાં આકરો તાપ છે તે લોકો સહન કરી રહ્યા હતા, ત્યારે આજે વિસાવદર અને માળિયાહાટીના પંથકમાં વરસાદ શરૂ થતા લોકોમાં છે તે ખુશી જોવા મળી રહી છે અને બપોર બાદ એટલે કે આ વરસાદ છે તે 1 વાગ્યા બાદ શરૂ થયો હતો ને ધીમી ધારે વરસાદ છે તે હાલ પડી રહ્યો છે, પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાથી લોકોને ખુશીનો માહોલ છે અને ખેડૂતમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ખેડૂતોએ અગાઉ જેને પાણી હતું પોતાની વાડી કે ખેતરમાં, તે લોકોએ જે વાવણી કરી દીધી છે જુનાગઢ જિલ્લામાં, ખાસ જોવા જાય તો મગફળીનું વાવેતર કર્યું છે, તેની માટે છે આ વરસાદ છે તે આશીર્વાદરૂપ ગણી શકાય। જી માનસી। જી અતુલ, અત્યારે જિલ્લાના કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે? જી આપને ચોખ્ખું જણાવ્યું કે પહેલા જોવા જાય તો માળિયાહાટીના પંથકમાં જોવા જાય તો ગળોદર છે, માળિયાહાટીના પંથકના જે ગીર ગામો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। ગળોદરની અંદર જે માહોલ છે તેમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। બીજી જે જોવા જાય તો વિસાવદર છે, પ્રોપર વિસાવદર છે, કાલસારી છે, તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે ને ત્યાં પણ જે ગીર વિસ્તાર આવેલો છે ત્યાં પણ વરસાદ પડી રહ્યાના સમાચાર સાંપડી રહ્યા છે। આમ જોવા જાય તો જુનાગઢ જિલ્લામાં માળિયાહાટીના પંથક અને વિસાવદર પંથકમાં વરસાદે છે તે એન્ટ્રી કરી છે। આજે વહેલી સવારે જોવા જાય તો કેશોદમાં, કેવદ્રામાં પણ વાદળ થયું વાતાવરણ થયું હતું અને માત્ર છાંટા પડ્યા હતા, પણ હાલ વિસાવદર અને માળિયાહાટીનામાં વરસાદ પડી રહ્યો છે। જી માનસી। જી અતુલ, આભાર આપના સમગ્ર માહિતી માટે। તો હાલની અપડેટ્સ આવી રહી છે। વિસાવદર અને માળિયાહાટીનામાં વરસાદ વરસી રહ્યો છે, રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે કારણ કે આ વર્ષનો પહેલો વરસાદ છે અને જે ખેડૂતો છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તો બીજી બાજુ વાત કરીએ, અમરેલીના સાવરકુંડલામાં પણ વરસાદી ઝાપટા પડ્યા। તાલુકાના વીજપડી ગામમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। આજે ચોથા દિવસે પણ સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। વીજપડી, ગોરડક્કા, ખડસાલી, ભમર, છાપરી સહિત આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। વરસાદ આવતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સંવાદદાતા રાજન જોડાયા છે મારી સાથે। જી રાજન, અત્યારે ત્યાં કેવો માહોલ છે, કેવી સ્થિતિ છે, કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે? માનસી, આમ તો અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ વરસાદ જે છે માત્ર ને માત્ર
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહ્યો છે. અત્યારે પણ સાવરકુંડલા તાલુકાના વિજપડી, ખડસલી સહિતના જે ગામો છે ત્યાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. સતત ચોથા દિવસે વરસાદ હોવાના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ આમ છતાં પણ હજી અમરેલી જિલ્લાના જે બીજા વિસ્તારો છે ત્યાં હજુ સુધી વરસાદ આવ્યો નથી. માનસી. જી બિલકુલ, તો અત્યારે ત્યાં વાતાવરણ કેવું છે, સ્થાનિકોમાં કેવો માહોલ છે? સ્વાભાવિક રીતે જ વરસાદ છે એટલે લોકોમાં ખૂબ ખુશીનો માહોલ છે, કારણ કે હવે ચોમાસાની શરૂઆત થઈ છે. ખેડૂતો પણ હવે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, કારણ કે ખેતરો વાવણી માટે તૈયાર થઈ ગયા છે. એટલે સ્વાભાવિક રીતે જ હવે ગરમીમાંથી પણ છુટકારો મળી રહ્યો છે. અત્યારે જે રીતે છેલ્લી 1 કલાકથી આ વિસ્તારના લગભગ 7 થી 8 ગામોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જે લોકો આકરા તાપમાં જે શેકાઈ રહ્યા હતા તેમાંથી પણ છુટકારો મળ્યો છે. અત્યારે હાલ ઠંડકનો માહોલ છે ને ખાસ તો ખેડૂતો છે તેમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે, કારણ કે હવે ચોમાસાની ચડી પોકારતો હોય તેવું લાગી રહ્યું છે આ વરસાદ. માનસી. જી રાજન, આભાર. તો આ દ્રશ્ય છે સાવરકુંડલાના, જે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વરસાદી માહોલ તો છેલ્લા 4 દિવસથી છે, પરંતુ વરસાદ અત્યારે સાવરકુંડલામાં પડી રહ્યો છે. તો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.